માપણી એ બહુ મહત્વનો ઇસ્યુ છે. સમયાંતરે આપણે આપણી માપણી કરાવી જોઈએ, જેથી ભવિષ્યમાં આવનારા પ્રશ્નો ઉભા ન થાય. માપણીના પ્રકારમાં હદ માપણી, હિસ્સા માપણી અને પૈકી માપણી. પૈકી માપણી અને હદ માપણીમાં કોઈ પ્રક્રિયા લાંબી નથી. તમે તમારું માપ કરાવવા માંગો છો, તમને માપણી શીટ મળી જાય, હિસાબો મળી જાય, કેજીપી દુરસ્તીને પાત્ર નથી, ખાલી તમારી જાણકારી પૂરતું થયું. હિસ્સા માપણી બહુ અગત્યનો વિષય છે. જ્યારે તમે તમારા હિસ્સા પાડવા માંગો છો, સ્વતંત્ર સર્વે નંબર કરવા માંગો છો, તમારા સર્વે નંબરની પાછળ 100 પૈકી 25 પૈકી 1, 125 પૈકી 2 આવું લખાઈને આવ્યું, એટલે મિનિમમ 2 જણાથી અહીંથી વધારે હોઈ શકે. તો તમે પૈકી માપણી પસંદ કરો, આખી પ્રક્રિયા પૂરી થશે, કેજીપી દુરસ્તી થઈ જશે, એટલે પૈકી શબ્દ નીકળી જશે અને એની પાછળ આડો લીટો, 1 નંબર હતો એને આડો લીટો. ક્યારેક એવું બને 1 નંબર વાળાને 2 નંબર મળી જાય, કે 2 નંબર વાળાને 3 નંબર કે 5 નંબર મળી જાય, કાંઈ ફરક નથી પડતો. એ ખાલી એક સિક્વન્શિયલ નંબર છે, અનસિક્વન્શિયલ નંબરને સિક્વન્સમાં ગોઠવશે, એટલે એનાથી બીવાની જરૂર નથી. એના માટે કેજીપી દુરસ્તી ખોટું છે એની અરજી કરવાની થતી નથી. હવે માપણીના સ્ટેપ કેવી રીતે આવશે? તમે ઓનલાઈન અરજી કરી, માપણી કરી, જો એ ફ્રી હશે તો સીધા પૈસા ભરાઈ જશે, નહીતર એ ત્યાં ફ્રીજ થશે ટેમ્પરરી. પછી જ્યારે એ ખોલે ત્યારે તમને પૈસા ભરી શકશો. પૈસા ભરાઈ જાય ઓનલાઈન, પછી નકલ કાઢીને દેવા જવાની સિસ્ટમ હજી હાલે છે. અહીંયા દે આવશો એટલે ન દે આવો તો પણ સિસ્ટમ ક્યાંક ક્યાંક હાલી જાય છે, પણ દે આવવાની. હવે એક SMS આવશે. SMS એટલે સર્વેનું નામ આવશે, સર્વેર કયા દિવસે આવવા માંગે છે એ આવશે. એ દિવસ તમને અનુકૂળ નથી, બરોબર? માનો કે રમેશભાઈ છે, ઓસ્ટ્રેલિયા જાય છે, મારે એને મૂકવા જવાના છે, તો મને નથી અનુકૂળ, તો હું રિશેડ્યુલ કરાવી શકું. મારે સર્વેને કોન્ટેક્ટ કરીને રિશેડ્યુલ કરીને તમને નવી તારીખ આપશે, નવી તારીખ અનુકૂળ નથી, રિશેડ્યુલ કરાવી શકો. પછી રિશેડ્યુલ કરાવી નહીં રાખવાનું, પણ તમને ચાન્સ મળે છે. કહેવાનો એ જ દિવસે તમારે હાજર રહેવું કમ્પલસરી નથી. હવે મારે હિસાબ આપણી વાર અમે 3 જણા છીએ, નાને નથી આવી કે બીમાર થઈ ગયો તો રિશેડ્યુલ કરી નાખે, કે મેડિકલ સર્ટિફિકેટ આપવાની જરૂર નથી, રિશેડ્યુલ કરી દેશે. હવે જે દિવસે આવે તે તમારે હાજર રહેવાનું છે. પૈકીમાં પણ આવો હોય તો બધા પૈકી વાળા હાજર રહેવાનું છે. પાડોશીની કાંઈ જરૂર નથી. આપણી ખોટી સિસ્ટમ છે કે પાડોશીને બધાને હાજર રાખીએ. ઠીક છે, હારા સંબંધ છે ને એને બોલાવી રાખીએ તો ઠીક છે, કાયદાની જોગવાઈ પણ જરૂર નથી. આપણે એની મિલકતમાં જવાનું થતું નથી. એટલે દબાણ હોય તો એને બોલાવવાની જરૂર નથી, દબાણ ના હોય તોય બોલાવવાની જરૂર નથી. તમે એનું ખાઈ ગયા હોય તોય બોલાવવાની જરૂર નથી, એ તમારું ખાઈ ગયો હોય તોય બોલાવવાની જરૂર નથી. તો માપણી શીટ દેખાડશે કોણ કોનામાં દબાણ કર્યું છે. હવે સ્થળ ઉપર આવે એટલે કોઈ વિવાદ કરવાનો નથી. પૈકી વાળા જો વિવાદ કરશે તો માઇક પાવર વિયો જશે. પૈકી વાળામાં કહું છું, પાડોશી એ નહીં. જેને લાગુ નથી પડતો વિવાદ કરવા હોય તો કઈ ભાઈ જવાનું થતું નથી, તો આપવાનું જ છે. માપવા માટે સેજે ખૂણે ખૂણે જવું જરૂરી નથી. ખેડૂતો એવું જ સમજે છે કે સર્વેર ખૂણે ખૂણે ન ગયો, આડેધડ માપીને વયો ગયો. ક્યાંય ખૂણે ખૂણે જવાની જરૂર નથી. એનું જીપીએસ મશીન એક જગ્યાએ મૂકે, પોઈન્ટ લઈ જાય તો એનું કામ પૂરું થઈ ગયું. એ તમારા ખેતરની બહાર ઉભો રહીને માપી લે તોય માપ આવી જાય. પણ આપણને સંતોષ ન થાય, એટલે ટેથોસ્કોપમાં ડોક્ટર ન લાગે ને તપાસ કરી ન કહેવાય, બરોબર? એટલે માપી લીધું. હવે ત્યાં રોજકામમાં સહી કરાવશે કે ભાઈ મારી હાજરીમાં માપી ગયા છે, એટલા માટે રોજકામમાં કોઈની ખોટી સહી ન કરો. કરાવવી જ પડે તો એના છોકરાની સહી કરાવો, એની ઘરવાળીની સહી કરાવો, એટલે એને જેલમાં નહીં મોકલે ને, તમને મોકલી શકશે. સગા ભાઈની સહી પણ ખોટી ન કરો, ગમે તે દિન હશે. રોજકામમાં સહી બાકી રહી જાય તો ત્યાં જઈને કરી આવવાની, ભલે ધક્કો થાય. રોજકામ પૂરું થયું, કોઈને વાંધો છે તો અટકાવી શકશે, રોજકામ વખતે અટકાવી શકશે કે ત્યાં જઈને અટકાવીશ તો કેજીપી દુરસ્તીની પ્રક્રિયા નહીં થાય, અટકી જશે. ત્યાં જઈને એટલે ડીએલઆર કચેરીએ જ્યાં તમે અરજી આપી છે ત્યાં માપણી થઈ ગઈ. હવે કેજીપી ભરશે, લગભગ અઠવાડિયે 10 દી 15 દી કેજીપી ભરે, 2-3 ધક્કા ખાવાના. કેજીપી ભરવાનું નકલ લાય, આપણે અરજી કરતા શીખવાડી જ છે. એ જ અરજીમાં કેજીપી નકલ માંગવાની, જે આપણે ડીએલઆર ડોક્યુમેન્ટ માંગવાનું કીધું ને, એમાં શું માંગી લેવાનું? કેજીપી ની નકલ. સર્વેર આવ્યું છે એનું નામ બધું શીખવાડ્યું ને આપણે, એ સર્વેનું નામ, અરજી ઓનલાઈન અરજીના નંબર, તારીખ અને કેજીપી નકલ માંગી લ્યો. જો તમે મોડા ગયા હોય ને કેજીપી સાથે હિસાબ ફોર્મ નંબર 4 અને માપણી શીટ નીકળી ગઈ હોય તો બધું ભેગું માંગી લ્યો. નકર પેલા નથી નીકળ્યું તો પેલા ખાલી કેજીપી માંગશો. હવે કેજીપી માંગ્યું એટલે નિરાતે આવી જો. એટલા બધા ઝીણા અક્ષરનું કેજીપી આવે છે કે તમે એને એનલાર્જ કરીને વાંચો, ફોટો પાડી લ્યો અને જુઓ. 7 નંબર બાજુમાં રાખો, 7 નંબર બધાના બાજુમાં રાખો, કારણ કે હિસાબ આપણી વાળું છે ને. બોલામાં તો ક્યાં કેજીપી, બધાના 7 નંબર મુજબનું ક્ષેત્રફળ, સર્વે નંબર, પેટા નંબર ભલે બદલી ગયો હોય, 111 1 વાળાને 111 3 ભલે આપી દીધો, એનું ક્ષેત્રફળ એ નહીં રહેવું જોઈએ, એનું નામ ને એનું આવવું જોઈએ. તો એ બધું મેળવી લીધું આપણે કે બધું બરાબર છે, કે ક્ષેત્રફળનો વાંધો નથી. તો ઓકે, વાંધો છે તો કેજીપી સામે અરજી દઈ દો, કેજીપી સુધારવાની. કેજીપી ની આ ભૂલ છે, સુધારવાની અરજી શીખવાડું છું. કેજીપી થઈ ગયું. હવે હિસાબ ફોર્મ નંબર 4
અને માપણી શીટ જનરેટ થશે. એ લઈ આવો. હિસાબ ફોર્મમાં ભૂલ નથી, નહીં જુઓ. ટાઈપિંગ મિસ્ટેક ગમે તેમાં હોય છે ને. ટાઈપિંગ મિસ્ટેક એટલે કે કોપી પેસ્ટ ની છે, એમાં નથી, ભૂલી જોઈ લ્યો. હવે કેજેપી ની નોંધ પડી એ વાંચો. 135 નોટિસ ની ઘોડે તમારી કેજેપી ની નોંધ પડશે. કેજેપી ની નોંધ ને વાંચો. કઈ ભૂલ છે તો સુધાર અરજી આપો. કેજેપી નોંધ પ્રમાણિત થઈ ગઈ એટલે દુરસ્તી થઈ ગઈ. હવે તમારું કાંઈ નહીં હાલે, ભૂલ હશે તો. હવે હુકમી નોંધ કરાવવા જવું પડશે અને 3 વાર વહી ગયા સિવિલ કોર્ટમાં જવું પડશે. માટે હંમેશા જાગતા રહ્યો.